તંત્રના પાપે ગરીબોના હકનું અનાજ પડ્યું સડી ગયું, પણ તંત્ર હજી ઘોર નિંદ્રામાં છે. કારણ કે તેમના ઘરે તો અનાજનો જથ્થો પૂરતો છે, એટલે જ તેમને ગરીબોના હકનું અનાજ સડે તો સડે, શું ફરક પડે છે? અનાજ પણ કેટલું? 1000 માણસને રોજ જમાડો તો પણ 100 દિવસ સુધી ચાલે એટલું. આ ઘટના છે વડોદરાના કરજણ તાલુકાના કાસમપુરની, જ્યાં કોરોના કાળ દરમિયાન બિનઅધિકૃત મળેલું સરકારી અનાજ સીઝ કરી મૂકી દેવામાં આવ્યું હતું. જો કે આ અનાજનો જથ્થો પડ્યો સડી ગયો અને કીડા પણ પડી ગયા. પણ તંત્રના અધિકારીઓને કોના બાપની દિવાળી? એમને શું ફરક પડે? આ અનાજનો જથ્થો કેટલાક ગરીબોના હકનો હતો અને ગરીબો ક્યાં ફરિયાદ કરવા જવાના? તેમની ફરિયાદ સાંભળે તો સાંભળે પણ કોણ? અનાજ સડી ગયું એ તો ઠીક છે, પણ જ્યાં રાખવામાં આવ્યું હતું ત્યાં આસપાસના રહીશો અત્યારે અનાજની દુર્ગંધ સહન કરવા માટે મજબૂર બની ગયા છે. અને આ વાત કોઈ આજકાલની નથી. આ વાતને પણ 5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, જ્યાં 22,000 કિલો ઘઉં, 2850 કિલો ચોખા, 650 કિલો ખાંડ, 250 કિલો મીઠું અને 50 કિલો ચણા, આટલું ગરીબોનું હકનું અનાજ સડી ગયું. પુરવઠા વિભાગ કોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણને આગળ કરી 5 વર્ષ જેટલા સમય સુધી આટલું ગરીબોનું હકનું અનાજ સડી ગયું. પણ પુરવઠા વિભાગ કોર્ટમાં કેસ ચાલુ હોવાના કારણને આગળ કરી 5 વર્ષ જેટલા સમય સુધી આ જથ્થાને સડવા દીધો. આ બાબતે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.